સુંદર. એક બીજો પ્રશ્ન. હા સાહેબ, બીજો પ્રશ્ન. હા બોલો. આના સ્ટેપ બાય સમજાવત અમારે ફરીથી શું ભૂલાય નહીં સમજાય. એટલે આ સ્ટેપ છે એને ફરી પહેલા શું ફરી કરવું પછી શું સ્ટેપ બાય સમજાવ નહીં સમજાય. સ્ટેપ શું છે એમ કે શ્વાસ લેવો કઈ રીતે તમે પહેલા કીધેલો એ ભૂલાઈ ગયું ફરી ભલે. ટેકનિક, પહેલો સ્ટેપ ટેકનિક એટલે મેથડ, વૃદ્ધિ. એમાં શું છે કે ગણાવો અહીંયાથી જ શ્વાસ લે અને ગણાવો અહીંયાથી જ શ્વાસ લે. આની અંદર સંપૂર્ણ આખો શ્વાસ લેવાનો છે અહીંથી અહીં લે. અને તેને માટે આપણે ગતિ ધીમી કરીએ છીએ. આપણે મિનિટના 18-20 લઈએ ત્યારે અહીંયા લઈ લઈએ, પણ જયારે મિનિટના 12 લઈએ તો શાંતિથી આખો જ લઈએ. એટલે આ મેથડ થઈ ટેકનિક. પણ એનો અર્થ એ નહીં થયો કે આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ. ઊંડો નથી લેતા. ઊંડો લઈએ તો થાકી જઈએ, ઘડી ઘડી ના થાય. શ્વાસ છે જેટલો છે એટલો જ છે, વોલ્યુમ વધારે નથી, પણ ગતિ ધીમી છે, લેતા ટાઈમ લાગે છે. પેલો આપણો નોર્મલ શ્વાસ 3 સેકન્ડમાં તો લઈને પૂરો બી થઈ જાય. જ્યારે આ 3 સેકન્ડમાં 1 2 3 તો ખાલી લઈએ છે અંદર, એટલો સ્લો છે. અને પછી કાઢીએ છે ત્યારે 5 6 એક જરા જોરમાં કાઢીએ છે. એ ટેકનિક થઈ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ ટોટલ એટલે આખો, પણ ઊંડો નહીં. It's a slow breath, it's not a deep breath. આ શ્વાસ ધીમેથી લેવાય છે, ઊંડો નથી લેવાતો. એટલે સેકન્ડ ઇઝ વોલ્યુમ, કે વધારે ઊંડો શ્વાસ નહીં લે. અને ત્રીજું રિધમ, ચોક્કસ રીતે જ લેવાય છે. જે રિધમ પૃથ્વીની છે, જે રિધમ મહાસાગરની છે. આ મહાસાગરમાં આમ જાય પાણી બરોબર 1 2 3 5 6. આ એની રિધમ છે મહાસાગર. ભરતી વખતે તમે દૂરથી જો કિનાર મોજા પડશે, પણ દૂર આમ જ જશે. શું સમજ્યા? તો એ રિધમ. આ 3 સ્ટેપ સમજ્યા? મ્યુઝિક સાથે તમે જાઓ તો 1 2 3 5 6 સમજી ગયા? આ રિધમ બેસવી જોઈએ. એ રિધમ શ્વાસમાં બેસવી જોઈએ, આ મ્યુઝિક ગાનમાં બેસવું જોઈએ. શું? અને ભગવાને મૂકેલું છે કે હેબિટ તો થઈ જ જાય. તમે રોજ ધ્યાન રાખીને કરો એટલે હેબિટ તો થઈ જ જાય. પછી મ્યુઝિક હોય કે ના હોય એ આમાં જ ચાલો. અને બેન મેં તને કહ્યું ને કે હવે હું નથી કરતો 3 સ્ટેપ. એનો અર્થ એ કે એવી કોઈ 5 સેકન્ડ જતી નથી કે હું 3 સ્ટેપ ન કરતો. એટલે હું નથી કરતો, યાદ રાખીને નથી કરતો. વોલ્યુમ એટલે કેટલો ઊંડો લેવો. આપણે કરીએ છીએ તો ઊંડો નથી લેવાનો. જે તારો આપણું નોર્મલ હમણાં જે શ્વાસ ચાલે ને એટલો જ લેવાનો છે. કારણ કે એ હેબિટ બનાવવાની છે. એ 24 કલાક લેવાનો છે. માટે વોલ્યુમ તો જેટલું જ હોય, પણ ધીરેથી લેવાનો છે. સમજ્યા? એમાં એટલો ફરક છે. છોડવાને ઝડપ નથી કરવાની, એમને છોડવાને આમ ઝડપ જાણી કરીને ઝડપ નથી કરવાની. છોડતી વખતે જોર નથી કરવાનું. છોડતી વખતે ના જોર કેતે કરવાનું નથી, ઝડપ કેતે કરવાનું નથી. જેમ નોર્મલ શ્વાસ ચાલે તેમ જ ચાલવો જોઈએ. અને જરા બી એના આમ જોવું જોઈએ. આમ નથી જવાનું, આમ નથી કૂદવું.
1 2 3 5 6 1 2 3 5 6 સમજ્યા ને? શાંતિથી એમાં જલ્દી છોડવું પડે છે ને એટલે નહીં તો બી 2 સેકન્ડ લાગે 5 6 આપ 1 સેકન્ડમાં નથી છોડતા 5 6 સમજ્યા ને? પણ 1 2 3 3 સેકન્ડ લાગે છે જ્યારે 5 6 માં 2 જ લાગે છે એટલે એટલો ઝડપી છે. પણ આમ જો તો ઘણો સ્લો છે કારણ કે 5 સેકન્ડમાં નોર્મલ બ્રેથ તો 2 અઢી થઈ જાય સમજ્યા ને? ત્યારે આ 5 સેકન્ડમાં 1 થાય છે. એકચ્યુઅલી સેકન્ડ બોલ વાપરવો ન જોઈએ. પલ્સ બીટ 1 મિનિટમાં 72 પલ્સ બીટ. એક શ્વાસમાં 6 12 શ્વાસ છે ને તેથી આપણે 1 2 3 5 6 ગણીએ છીએ પલ્સ ગણીએ છીએ અને 4 પલ્સ છોડી દઈએ છીએ ગણવામાંથી 1 2 3 5 6 એ આપણે પલ્સ પર છીએ અને 12 શ્વાસ એટલે 12 છેલ્લી 72 72 ની નોર્મલ પલ્સ આ રચાયેલું છે પલ્સ પર કારણ કે એ અસર આવ્યું છે સ્વર નાદી શાસ્ત્રમાંથી. તમે સમજ્યા ને? એટલે આ બધું પલ્સ પર જ છે. સેકન્ડ ઇઝ આર્ટિફિશિયલ. સેકન્ડ મિનિટ કલાક વર્ષ એ આ બધું આર્ટિફિશિયલ. આ પૃથ્વી પર છે કે આ હિસાબ ચાલે છે. આપણે સ્પેસમાં જઈએ તો હિસાબ જ નથી કારણ કે ત્યાં 24 કલાક જ નથી ત્યાં પૃથ્વી નથી ફરતી એટલે આ બધું આર્ટિફિશિયલ છે. પણ આ ચાલશે પાછું કયું પણ આ ચાલશે 72 તો 72 જ રહેવાની છે. તમે સમજ્યા ને? એટલે સ્વર ને નાદી નું રિલેશનશિપ ચાલવું જોઈએ. 1 2 3 5 6 નાદી સેકન્ડ તો આપણે 7 સેકન્ડ થાય છે ને મિનિટમાં એટલે આપણે 5 સેકન્ડ પણ સેકન્ડ નો હિસાબ નથી પલ્સ નો હિસાબ છે. એટલે એકચ્યુઅલી 1 2 3 આપણે ગણીએ તો 3 સેકન્ડ કરતા જરા ઓછી થાય અને 5 6 બોલે તો 2 સેકન્ડ કરતા જરા ઓછી થાય. પણ 1 2 3 ને 5 6 ની વચ્ચે એ અડધી પલ્સ ચાલી જાય અને બીજો શ્વાસ આવે છોડી અને બીજો શ્વાસ એમાં બીજી અડધી પલ્સ ચાલી જાય એટલે 6 નો હિસાબ પડે. તમે સમજ્યા? પણ હવે આ બધું ડિટેલમાં નથી ગયા આપણે 1 2 3 5 6 ચલાવીએ. બસ કોઈને મળવું હોય પૂછવું હોય કરવું કાલ 2 થી 5 કોઈને મળવું હોય તો 2 થી 5 અને હર્ષદભાઈ ને અને સખી આજ પાસે કાલે હા સકાય બીજા ઘણા કોઈ નવા આવ્યા હોય અને સાંજે સખી આજ મને અજબ લાગે છે તમે થાકતા કેમ નહીં મારેથી